હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આત્રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. તો વહાલા બાળકો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સનું ચેપ્ટર નંબર 2. ઓકે, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એની અંદર આપણે બે લેક્ચર જોયેલા છે. બીજા લેક્ચરની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જોયેલી હતી, એનો એકમ જોયેલો હતો, બરાબર છે? તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેપિટલ V કહે છે. યાદ આવી ગયું? V નો એકમ વોલ્ટ છે. વોલ્ટ એટલે શું થાય? જૂલ પ્રતિ કુલમ. કારણ કે વિદ્યુત ભાર, એકમ ધન વિદ્યુત ભાર દીઠ કરેલું કાર્ય છે ને અલ્ટિમેટલી, એટલે કાર્યનો એકમ થાય જૂલ ના છેદમાં એકમ ધન વિદ્યુત ભાર એટલે કુલમ, બરાબર? તો 1 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 જૂલ પ્રતિ કુલમ. તો આ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલી હતી, બરાબર? અને એનું સમીકરણ આપણે જોયું હતું. V ઇઝ ઇક્વલ ટુ શું થાય? સ્થિતિ ઉર્જાનો તફાવત ના છેદમાં વિદ્યુત ભાર, બરાબર છે? એટલે આપણે શું કરતા હતા કે UP માઇનસ U ઇન્ફાઇનાઇટ ના છેદમાં સ્મોલ q, બરાબર છે? હવે ઇન્ફાઇનાઇટ અંતરે, અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી હોય? 0 હોય. એટલે છેદમાં V ઇઝ ઇક્વલ ટુ U ના છેદમાં q, બરાબર? V ઇઝ ઇક્વલ ટુ U ના છેદમાં q, અથવા તો U ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ V. હવે તો તમને આવડે છે. ચાલો, આવડે છે ને? પાક્કું ને? હાલો, હવે આપણે શરૂ કરીએ છીએ નેક્સ્ટ ટોપિક, બિંદુવત વિદ્યુત ભારના લીધે સ્થિતિમાન. કોના લીધે સ્થિતિમાન ગોતવાનું છે? બિંદુવત વિદ્યુત ભારના લીધે સ્થિતિમાન. તો ચાલો આપણે પરિસ્થિતિનું નિર્માણ કરીએ. દાખલા તરીકે અહીંયા આગળ એક બિંદુવત વિદ્યુત ભાર છે પ્લસ કેપિટલ Q, બરાબર છે? હવે આ વસ્તુ હું માઇનસ કેપિટલ Q લઈને પણ સાબિત કરી શકું, પણ આપણે સરળતા ખાતર અત્યારે ધન લેશું, બરાબર ને? ઓકે, હવે આ એક સ્થાન છે આનું અવકાશમાં, પ્લસ કેપિટલ Q ઓ સ્થાને રહેલો છે, બરાબર? હવે જે પ્રમાણે આપણે આગળ કરતા હતા એવું જ કરવાનું છે. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પ્રમાણે આપણે શું કરતા હતા? તો કે યાદચ્છિક રીતે આ દાખલા તરીકે આ બિંદુ છે અહીંયાથી દૂર કેપિટલ P, બરાબર? અને આ કેપિટલ P બિંદુ છે એ r અંતરે રહેલું છે. કેટલા અંતરે? r અંતરે. અહીંયાથી સ્મોલ r અંતરે કેપિટલ Q થી એક બિંદુ P છે. હવે આ બિંદુ પાસે મારે શું ગોતવું છે? વિદ્યુત સ્થિતિમાન. કારણ કે આ બિંદુવત વિદ્યુત ભાર છે પ્લસ કેપિટલ Q, એનાથી અંતર r એ એક બિંદુ આવેલું છે P. આ બિંદુ પાસે મારે વિદ્યુત સ્થિતિમાન ગોતવું છે. ઓકે, તો આપણે શું કરશું? વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પ્રમાણે દાખલા તરીકે અનંત અંતરેથી, એટલે કે અનંત અંતર, સોરી, અહીંયા ધારો કે અનંત અંતર છે, બરાબર? હવે અનંત અંતરેથી હું એકમ ધન વિદ્યુત ભારને, એટલે Q બરાબર 1 કુલમ હોય, એને હું પકડીને અહીંયા લઈ આવીશ, બરાબર? હવે આ તો અનંત અંતર છે. રસ્તામાં આપણે એક બીજું બિંદુ લઈ લઈએ. દાખલા તરીકે અહીંયા P' પાસે પહોંચી ગયા છીએ અને અહીંયાથી, બરાબર, એટલે કે Q થી કેપિટલ Q થી P' આ જે અંતર છે ને એને આપણે નામ આપી દઈએ R'. શું છે આ અંતર? R'. ધ્યાનથી સમજજો, આટલું સમજાણ. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર ધન છે એટલે બહાર હશે, વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. કેવી રીતે લઈ આવવાનું છે? V બરાબર અચળ, બરાબર? બધી થિયરી આગળની પરફેક્ટ હોવી જોઈએ. તમે આને લઈ આવો છો ખરા, પણ વેગ કેવો રાખ્યો છે? અચળ રાખ્યો છે, બરાબર? અને દરેકે દરેક બિંદુ પાસે કયા બે બળ સરખા થશે? વિદ્યુત ક્ષેત્રના લીધે લાગતું બળ અને તમે જે બળ લઈને લઈ આવો છો એ બંને બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હશે, બરાબર? કન્સેપ્ટ ક્લિયર? આગળનો બધોય હાલો. હવે આ R' પાસે તમે અહીંયા R' પાસે તમે આપણે R' બિંદુ છે ને અહીંયા P' આપણે શું કર્યું કે આ અનંત અંતરથી P બિંદુ વચ્ચેનું જે કંઈ પણ અંતર છે એમાં આપણે યાદચ્છિક રીતે કોઈ એક બિંદુ નક્કી કર્યું છે P', અને P' બિંદુ છે એ Q વિદ્યુત ભારથી R' અંતરે રહેલું છે. તો P' બિંદુ પાસે મારે બળ ગોતવું હોય, P' બિંદુ પાસે લાગતું બળ, તો એ બળ કેટલું થશે? F બરાબર કુલમના નિયમ પ્રમાણે K એટલે 1/4 પાઈ એપ્સિલોન 0. એપ્સિલોન 0 શું છે? શૂન્યાવકાશનો પરાવૈદ્યુતાંક, બરાબર છે? એટલે F બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 K Q1 Q2, એટલે આ વિદ્યુત ભાર છે Q
અને Q2 બરાબર આ મેં કેટલો લઈ લીધો છે 1 કુલમ અપન r સ્ક્વેર. બંને વચ્ચેનું અંતર જોવું જોઈએ કેટલું છે, અહીંયાથી અહીંયા r ડેશ છે ને, તો r ડેશ નો સ્ક્વેર. અને મારે આ દિશામાં, કારણ કે બળ સદિશ રાશિ છે, તો p ડેશ બિંદુ પાસેનો એકમ સદિશ છે એને હું r ડેશ કેપ કહી દઉં છું. શું કહી દઉં છું? r ડેશ કેપ. એ q વિદ્યુત એટલે કે o બિંદુથી p ડેશ બિંદુ વચ્ચેનો એકમ સદિશ છે એ r ડેશ કેપ છે. બરાબર ને? તો આ રીતે મને બળ મળી જાય. બળનો એકમ આપણે અહીંયા લખવો હોય તો લખી નાખીએ ન્યૂટન. બરાબર? સમજાણું મેં શું કર્યું એ તમને? બળ મેં ગોતી લીધું છે. હવે છે ને જોજો, હવે ખાસ ધ્યાનથી જોજો, ધ્યાનથી. આપણે એક કામ કરીએ, આ એકમ ધન વિદ્યુત ભાર p ડેશ પાસે હોય તો આટલું બળ લાગે. હવે એને છે ને હું આ તરફ એટલે આ બાજુ થોડોક ખસેડું છું, થોડોક અહીંયા સુધી ખસેડું છું. બરાબર? એટલે અહીંયા સુધી ખસેડું છું તો આને હું કહી દઉં છું ડેલ્ટા r ડેશ. શું કહી દઉં છું? ડેલ્ટા r ડેશ. હવે તમે એક વસ્તુ નોટિસ કરો, આમાં ઘણાને કન્ફ્યુઝન થશે કે આને હું અહીંયાથી આમ ખસેડું એટલે મારી ખસેડવાની ડાયરેક્શન આ તરફ છે. હવે બળ ગોતવા માટેની ડાયરેક્શન મારી આમ છે. એટલે હવે જો હું r ડેશ ને ધન માનું તો ડેલ્ટા r ડેશ છે એની વિરુદ્ધ દિશામાં થઈ ગયું, સ્થાનાંતર સદિશ રાશિ છે. તો r ડેશ જો આ જો ધન હોય r ડેશ, તો આ ઋણ હોવું જોઈએ, કારણ કે તમે સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં કરો છો. સમજાય છે કે નહીં? સ્થાનાંતર સદિશ રાશિ છે. જો તમે આ તરફનું ધન લેતા હો તો એની વિરુદ્ધ તરફનું ઋણ લેવું પડે. એટલા માટે ડેલ્ટા r ડેશ છે ઈ ઋણ લેવાનો છું. બરાબર? હવે તમે સ્થાનાંતર આટલું સ્થાનાંતર કરો છો તો આટલું નાનું અમથું સ્થાનાંતર કરવાથી નાનું અમથું કાર્ય થશે. નાનું કાર્ય થશે ને. થોડુંક સ્થાનાંતર કર્યું છે, એકદમ સૂક્ષ્મ. કોઈ પણ વસ્તુ સૂક્ષ્મ હોય ને એટલે ડેલ્ટા લાગે. બરાબર છે? તો સૂક્ષ્મ એવું સ્થાનાંતર કરો તો આટલું બળ. હવે જો બીજું કે આ બળમાં અહીંયા r ડેશ નો વર્ગ આવે છે, તો તમે આટલું અંતર બદલાવો તો r ડેશ ની કિંમતમાં થોડો ઘણો ફેરફાર થાય ને. પણ આ એટલું નાનું છે, એટલું સૂક્ષ્મ છે કે r ડેશ જે છે એના મૂલ્યમાં કઈ બહુ ફેર પડતો નથી, એવું આપણે માની લઈએ છીએ. બરાબર? તો નાનું એવું સૂક્ષ્મ કાર્ય, કેવું કાર્ય? તો કે ભાઈ સૂક્ષ્મ કાર્ય કેટલું થાય? તો કે સૂક્ષ્મ કાર્ય એટલે ડેલ્ટા w. સૂક્ષ્મ જ્યાં પણ આવે ડેલ્ટા કરી નાખવાનો. સૂક્ષ્મ કાર્ય બરાબર બળ ગુણ્યા એનું સૂક્ષ્મ સ્થાનાંતર કેટલું થાય? ડેલ્ટા r ડેશ થાય. કેટલું થાય? ડેલ્ટા r ડેશ. બળ ગુણ્યા સ્થાનાંતર. સમજાણું? ચાલો, હવે બળનું સૂત્ર તો આપણી પાસે છે 1/4πε0 બરાબર q ના છેદમાં r ડેશ નો સ્ક્વેર. બરાબર? અને ગુણાકારમાં આવી જશે ડેલ્ટા r ડેશ. હવે અહીંયા r ડેશ કેમ નથી લખ્યું? ઘણા એમ કહેશે, યાદ કરો આ એકમ સદિશ છે. હવે અહીંયા આગળ જ્યારે કાર્યની ગણતરી કરતા હોય ત્યારે માત્ર મૂલ્ય આવે. હવે માત્ર મૂલ્ય આવે એટલે એકમ સદિશ અહીંયા બતાવવાનું હોય નહીં. સમજાય છે? ડેલ્ટા r ડેશ. હવે એક બીજી વસ્તુ મેં શું કીધું? આ ડેલ્ટા r ડેશ કેવું છે? ધન છે કે ઋણ છે? ઋણ છે. તો ઓવરઓલ જે આનો જવાબ આવવાનો છે એ કેવો આવશે? માઈનસ આવશે ને. તો આ મને મળશે કાર્ય ડેલ્ટા w બરાબર -1/4πε0 q/r ડેશ નો સ્ક્વેર ડેલ્ટા r ડેશ. ઓકે. હવે મારે તો અનંત અંતરેથી કુલ કાર્ય જોઈએ છે. મારે કઈ આ જોતું નથી. પણ આનાથી આપણે અનંત અંતરેથી અહીંયા લઈ આવવા માટેનું કુલ કાર્ય છે એ મેળવી શકાય. કેવી રીતે મેળવી શકાય? લિમિટ મૂકીને. જો નાનું એવું સૂક્ષ્મ કાર્ય છે તો આવા નાના કાર્યનો સરવાળો કરીએ તો આપણને અનંત અંતરેથી અહીંયા સુધીનું કુલ કાર્ય મળી જાય ને. તો સરવાળાનો મતલબ થાય સંકલન. હવે આપણે શું કરવાના છે? સંકલન. તો w બરાબર આ માઈનસ એમ નામ રાખી દઈએ. બરાબર? હવે સંકલનની આ નિશાની છે. તમે ક્યાંથી ક્યાં સુધી સંકલન કરો છો? તો કે અનંત અંતરથી લઈ અને r અંતર સુધી. બરાબર? કારણ કે જો અહીંયાથી o બિંદુથી અનંત અંતર છે એટલે અહીંયા અનંત અંતર આવશે. ત્યાંથી મેં સરવાળો કરવાનો શરૂ કર્યો. ક્યાં સુધી કરું છું? તો કે o બિંદુથી જ્યાં સુધી r બિંદુ નથી આવતું ત્યાં સુધી. બરાબર? બીજી વસ્તુ હવે આ મૂકી દઈએ આપણે 1/4πε0 કેપિટલ Q ના છેદમાં r ડેશ નો વર્ગ. હવે બીજી વસ્તુ આ ડેલ્ટા r ખૂબ જ સૂક્ષ્મ છે. આ ડેલ્ટા r કેવું છે? ખૂબ જ સૂક્ષ્મ. એટલે આપણે આવું લખી શકાય ડેલ્ટા r ડેશ લિમિટ ડેલ્ટા r ડેશ ટેન્ડ્સ ટુ 0. શું મૂકી શકાય? લિમિટ ડેલ્ટા r ડેશ ટેન્ડ્સ ટુ 0. આ એટલું નાનું છે કે 0 ની ખૂબ નજીક છે. જો લિમિટ આ મેથ્સ છે, આ ગણિત છે પ્યોર.
લિમિટ ડેલ્ટા આર ડેશ ટેન્ડ્સ ટુ 0 આવે તો હું ડેલ્ટા આર ની જગ્યાએ dr લખી શકું. શું લખી શકું વાલા બાળકો? dr. સમજાય છે ને? બધું કન્સેપ્ચ્યુઅલી સમજજો. ઓકે, ચાલો આગળ વધીએ. માઈનસ, હવે આમાં અચળ છે એને બહાર કાઢી નાખો. 1/4π0 કઈ બદલાવાનું છે નહીં. કેપિટલ ક્યુ કોઈ દિવસ કઈ બદલાય નહીં, બરાબર? એટલે કેપિટલ ક્યુ બહાર નીકળી જશે, 4πε0 બહાર નીકળી જશે. સંકલન અનંત અંતરથી r અંતર 1/r' નો સ્ક્વેર ઇન્ટુ dr, સોરી dr ડેશ, બરાબર ને? ડેલ્ટા r ડેશ છે તો dr ડેશ થઈ જશે. સમજાણું આટલું? હવે તમને સંકલન આવડતું હોવું જોઈએ, 1/x² નું સંકલન, બરાબર? હવે હું તમને એના બધા ડિટેલમાં સ્ટેપ લખી દઉં. તમને કદાચ ન આવડતું હોય સંકલન, તમે કદાચ બી ગ્રુપમાં હોય, ન ફાવતું હોય, તો મારે તો શીખડાવવું ને, બરાબર? હવે યાદ રાખો, હવે આને આપણે છે ને બધા સ્ટેપ કરીએ છીએ, તો આને પહેલા હું ઉપર લઈ જાઉં છું, છેદમાંથી અંશમાં લઈ જાઉં છું, એટલે આ r ડેશ ની -2 ઘાત થશે. સમજજો બરાબર, -2 ઘાત ઇન્ટુ dr ડેશ છે. હવે x ની n ઘાત હોય, જ્યાં x ની કેટલી ઘાત હોય? n ઘાત હોય, તો એનું જે સંકલન થાય એ સંકલનનો જવાબ આવે કે ઘાતમાં 1 નો વધારો થાય અને ટોટલી ઘાત છેદમાં, બરાબર? આ સંકલનનો નિયમ છે કે x ની n ઘાત નું સંકલન કરીએ તો ઘાતમાં 1 નો વધારો થાય, ટોટલી ઘાત ક્યાં આવે? છેદમાં. ઓકે, ઘાતમાં 1 નો વધારો થાય, ટોટલી ઘાત છેદમાં. હવે એક બીજી વસ્તુ છે આમાં, n does not -1, -1 ન હોવું જોઈએ. n ની કિંમત છે -1 હોવી જોઈએ નહીં, કારણ કે આ -1 કરશો તો 0 થઈ જશે, બરાબર છે? તો n -1 સિવાયની કોઈ પણ ઘાત હોય તો એના માટે સંકલનનો જવાબ શું આવે? x'(n+1/n+1), બરાબર? હવે આમાં શું થશે? આનું સંકલન આ -q ના છેદમાં 4πε0, બરાબર? ઘાતમાં 1 નો વધારો થાય એટલે r ડેશ ની -2 ઘાત વત્તા 1 ના છેદમાં -2 વત્તા 1, અને હવે કૌંસ કરી તમે સંકલન નું સૂત્ર મૂકી દીધું તો લિમિટ અહીંયા અનંત અંતરથી સ્મોલ r. સમજાય છે? તો આ થઈ જશે -q ના છેદમાં 4πε0. હવે r ડેશ ની કેટલી ઘાત આવી ગઈ? -1 ના છેદમાં -1, બરાબર? અનંત અંતરથી r. ઓકે, સમજાણું? હવે હું અહીંયા ઉપર લખું છું સ્ટેપ. હવે આ જોજો, આ -1 છે તો -1 ઉપર હોય કે છેદમાં હોય? ઉપર હોય કે નીચે હોય? તો એ ગુણાકારમાં જ આવે -1, બરાબર છે? આ ગુણાકારમાં જ આવશે -1. હવે આ -1 છે એને આપણે બહાર કાઢી લઈએ તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો હવે અહીંયા પ્લસ કરી નાખું છું q ના છેદમાં 4πε0. હવે અહીંયા મારે લિમિટ મૂકવાની છે ને, r ની -1 ઘાત એટલે શું થઈ ગયું? 1/r ડેશ થઈ ગયું, અને એની લિમિટ કેટલી છે? તો કે અનંત અંતરથી સ્મોલ r, બરાબર? હવે q 1/4πε0 1/r ડેશ 1/r ડેશ, બરાબર છે? પેલા ઉપરનાની લિમિટ મૂકવાની એટલે r માઈનસ કરવાનું. આ સંકલનનો નિયમ છે, બધા લિમિટ મૂકીએ ત્યારે પેલા આ મૂકવાની કિંમત r ડેશ ની જગ્યાએ શું મૂકી દેવાનું? r, એટલે 1/r ડેશ એટલે 1/r થશે. પછી માઈનસ કરવાનું, પછી બીજી લિમિટ મૂકવાની અનંત છે એટલે 1/∞. તો 1 ના છેદમાં અનંત હોય, જવાબ શું આવે? 0. એટલે આ પદ ઉડી ગયું આખે આખું, બરાબર છે? તો જવાબ શું મને મળ્યો? 1/4πε0 q ના છેદમાં r. શું મળે છે? 1/4πε0 q ના છેદમાં r. તો આ જે મને જવાબ મળ્યો છે ઈ મને શું મળ્યું છે? હજી ધ્યાન આપજો. આ જે જવાબ મને મળ્યો છે ને, કર્યો રેડ કલર નું માર્કર યુઝ કરીએ. જો આ જે જવાબ મળ્યો ને, આ જવાબ મને શું મળ્યો? આ મને મળ્યું કુલ કાર્ય. શું મળ્યું? કુલ કાર્ય w બરાબર 1/4πε0 q ના છેદમાં r. પણ યાદ રાખો, આ તો કાર્ય મળ્યું, વિદ્યુત સ્થિતિમાન ક્યાં મળ્યું? તમે એમ કહેશો ને સર વિદ્યુત સ્થિતિમાન ક્યાં મળ્યું? હાલો ને ગોતી લે, કાંઈ વાંધો નહીં. વિદ્યુત સ્થિતિમાન એટલે શું થાય? તો કે કાર્યના છેદમાં વિદ્યુત ભાર. અને આ કેવો વિદ્યુત ભાર? એકમ ધન વિદ્યુત ભાર લીધો હતો ને આપણે. આ કેવો લીધો છે? એકમ ધન વિદ્યુત ભાર. 1 કુલમ લીધું છે ને, બરાબર? એટલે 1 જ આવશે. તો આ કાર્યને હું 1 વડે ભાગી નાખું તો જવાબ આટલો જ આવે કે નહીં? આને ભાગ્યા 1 કરો તો જવાબ આટલો જ આવશે. તો
તો 1/4 પાઈ એપ્સિલોન 0 q બાય r. બરાબર ને? આ તો વ્યાખ્યા હતી ને વિદ્યુત સ્થિતિમાનની. બરાબર? એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને, એટલે w ના છેદમાં q, કાર્ય એટલે જ સ્થિતિ, અને બીજું આ કાર્ય જે મળ્યું ને એ જ એનો સ્થિતિ ઊર્જાનો તફાવત છે, ના છેદમાં 1 કરી નાખવાનું, એટલે શું મળી ગયું? વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર છે? હવે તમને કોઈ ડાઉટ છે આમાં? કોઈ પ્રશ્ન છે? નથી ને? હવે આગળ જોઈએ. જો એક બીજી વસ્તુ તમને એમ થાય કે સર તમે આ પ્લસ q રાખ્યું છે, હવે દાખલા તરીકે આની જગ્યાએ માઈનસ કેપિટલ q હોત તો શું થાત? જો માઈનસ કેપિટલ અત્યારે છે ને તમે બાહ્ય બળ વડે કરેલું કાર્ય તમે, કારણ કે આની વિરુદ્ધમાં કાર્ય કરો છો ને, કારણ કે આ ધન છે અને એકમ ધન વિદ્યુત ભાર છે, તો બે વચ્ચે અપકર્ષણ થાય, તો તમે વિદ્યુત ભારની આ વિદ્યુત ક્ષેત્રના બળની વિરુદ્ધમાં કાર્ય કરો છો, તો તમારું બાહ્ય બળ છે એ ધન આવે, તમે જે બળ લગાવો છો એ ધન આવે. પણ જો અહીંયા ઋણ હોત અને આ ધન હોત, આ માઈનસ હોત અને આ જો ધન હોત, તો બે વચ્ચે હવે તો આકર્ષણ થવાનું છે ને, તો બે વચ્ચે આકર્ષણ થાય, તો એ આકર્ષણ થતું હોય તો બળના લીધે F બરાબર માં પ્રવેગિત ગતિ કરીને આવતો હશે ને, તો તમારે ઊંધી દિશામાં ધક્કો મારવો પડે. યાદ કરો, વેગ અચળ રાખવાનો. શું અચળ રાખવાનું છે? વેગ અચળ રાખવાનો છે. એટલે તમારો ધક્કો છે ને એ ખરેખર ઊંધી દિશામાં બળ લગાવતા 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 તમારે આવવાનું થાત. આમાં કન્ફ્યુઝન ના કરતા, કારણ કે આમાં તમારે જો બે ધન છે તો તમારે બળ આમ લગાવવું પડશે, ઊંધી દિશામાં તમારે બળ છે ને આ જ ડાયરેક્શનમાં લાગશે. શું કામ? કારણ કે પ્રવેગિત ગતિ કરીને આવતો હશે. પણ તમારે વેગ કેવો રાખવો છે? અચળ. વેગ અચળ રાખવો હોય તો ઊંધી બ્રેક મારવી પડે ને, ફૂલ સ્પીડમાં ગાડી જતી હોય તો બ્રેક મારતા 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 લઈ આવવું પડશે. સમજાય છે? તો એ કેસની અંદર બે બળની દિશા એક જ તરફ હોત, તો એના એ કેસની અંદર બાહ્ય બળ વડે થયેલું કાર્ય શું આવત? ધન આવત. સમજાય છે? તો અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન નો જવાબ તમે અહીંયા પ્લસ એક અહીંયા પ્લસ q હોય અથવા માઈનસ q હોય, વિદ્યુત સ્થિતિમાનનો જવાબ તો તમને આ જ રીતે મળત. બરાબર છે? વિદ્યુત સ્થિતિમાનનો જવાબ તમને આ જ રીતે મળત. હવે અહીંયા એક બીજી વસ્તુ, વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે. વિદ્યુત સ્થિતિમાનની કોઈ દિશા હોતી નથી. બરાબર? હવે આ અદિશ રાશિ હોવાથી, આ કેવી રાશિ છે? અદિશ રાશિ હોવાથી વિદ્યુત સ્થિતિમાન ગોતતી વખતે અહીંયા જો પ્લસ q હોય તો સૂત્રમાં પ્લસ જ મૂકશું દાખલો ગણતી વખતે, પણ અહીંયા જો ઋણ વિદ્યુત ભાર હશે, માઈનસ q હોય, તો દાખલો ગણતી વખતે પણ માઈનસ જ મૂકશું. વિદ્યુત ક્ષેત્ર જ્યારે ગોતતા હોય ત્યારે તમારે એવી વસ્તુ કરવાની નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે, તો એમાં પ્લસ q અને માઈનસ q નો મતલબ એની દિશાની સાથે હોય છે. પણ આ અદિશ રાશિ હોવાથી અહીંયા આગળ જો વિદ્યુત ભાર ઋણ આપ્યો હશે તો આપણે સીધે સીધો ઋણ મૂકશું, ધન આપ્યો હશે તો સીધે સીધો ધન મૂકશું. ક્લિયર છે? હજી આપણે આનો એક સરસ મજાનો ગ્રાફ જોવાનો છે. તો વહાલા બાળકો, ઘણી મહેનત કરીને મેં લખ્યું છે, તમે તમારી બુકમાં લખી લ્યો ધડાધડ, અને વિડિયો પોઝ કરી દઉં છું અને પછી હું રબ કરી અને ગ્રાફ તમને સમજાવું છું. હવે આ ટોપિકમાં બીજી વસ્તુ આપણે જોવાની છે, E અથવા V વિરુદ્ધ અંતર R નો આલેખ. બરાબર? હવે આપણને છે ને બે વસ્તુ ખબર છે. આ ગ્રાફ આપણે ગોખવો નથી, આપણે સમજવો છે. ચાલો, બે વસ્તુ આપણને ખબર છે કે એક બિંદુવત વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? બોલો જોઈએ. સૂત્ર શું થાય? K q બાય r સ્ક્વેર થાય. આવું સૂત્ર વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ લખ્યું છે મેં. શું છે? K q બાય r સ્ક્વેર. અને બીજું વિદ્યુત સ્થિતિમાન, હમણાં આપણે સમીકરણ લેવા. શું લેવા સમીકરણ? K q બાય r લેવા. શું લેવા? K q બાય r. બરાબર? આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ, આ વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ. તો એક વસ્તુ તમે નોટિસ કરો કે વિદ્યુત ક્ષેત્રમાં આ બે ઉપરની વસ્તુ તો બેમાં સરખી જ આવી. જો K ગુણ્યા Q બે સરખી છે, એટલે હું એમ કહી શકું કે વિદ્યુત ક્ષેત્ર છે ને ઈ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે, અને વિદ્યુત સ્થિતિમાન છે ઈ અંતરના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. ઓકે? હવે ધ્યાનથી જોજો કે હું તમને એમ પૂછું એક ક્વેશ્ચન, પહેલો ક્વેશ્ચન એવો પૂછું તમને, પહેલો ક્વેશ્ચન કે ક્યારે V બરાબર E થાય? V બરાબર E ક્યારે થાય? બે સરખા ક્યારે થાય? સિમ્પલ વસ્તુ છે ને, જો ઉપરની બેમાં સરખી, અહીંયા r નો વર્ગ છે ને અહીંયા r છે, તો r બરાબર 2 નો વર્ગ ને એક વસ્તુ બે સરખી ક્યારે થાય? કે જ્યારે r ની કિંમત કેટલી હોય? 1.
કેટલી હોય? 1. તો પહેલું તમને જવાબ મળશે જ્યારે r બરાબર 1 હોય, બરાબર, ત્યારે v બરાબર e થાય. ત્યારે શું થાય? v બરાબર e થાય. હવે બીજી વસ્તુ સમજો, બીજો પ્રશ્ન. જ્યારે r લેસ ધેન 1 હોય, એટલે કે પોઈન્ટમાં હોય અંતર, બરાબર. અત્યારે આપણે SI સિસ્ટમ પદ્ધતિની જ વાત કરીએ છીએ. જ્યારે પણ આપણે આ અંતરનું કન્સિડર કરીએ તો મીટર જ ધ્યાનમાં લેવાનું. પણ રકમમાં દાખલો ગણીએ ત્યારે પણ મીટર જ મૂકવાનું ને. r લેસ ધેન 1 છે. તો હવે અહીંયા તમને ઉદાહરણ સાથે સમજાવું. દાખલા તરીકે r નો ઉપરનો અંશ તો સરખો છે. આપણે એક કામ કરીએ, 0.5 લઈ લઈએ. કેટલા લઈ લઈએ? 0.5. હવે જો 0.5 હશે તો અહીંયા 0.5 નો વર્ગ થાય. તો e નો જે જવાબ આવે, આ તો અચળ છે, બરાબર. e નો જે જવાબ આવશે તો એમાં છેદમાં 0.5 નો વર્ગ એટલે કેટલા થઈ ગયા? છેદમાં 25 ના છેદમાં 10 છે, તો દાયા દાયા 100 થઈ જાય. તો છેદનો છેદ પાછો અંશમાં વયો જાય, તો e બરાબર 100 ના છેદમાં 25 આવે. એના ગુણાકારમાં શું છે? આ અચળ તો છે જ, તો 25 ચોખ્ખું 100 થાય. તો e બરાબર 4 ગુણ્યા આવ્યું અચળ. ધ્યાનથી જોજો. અને આ 0.5 મેં અહીંયા મૂક્યા હોય v માં, તો v બરાબર આ અચળ તો છે જ, બરાબર, અચળ, તો ઉપર અચળ, બરાબર. અને એના છેદમાં r એટલે અહીંયા આવશે 0.5, એટલે આ થઈ જશે 5 ના છેદમાં 10. શોર્ટમાં કરી નાખું છું, બરાબર. તો 10 થઈ જશે ઉપર, 5 દુ 10, તો આ થઈ ગયા 2 ગુણ્યા અચળ. બોલો જોઈએ કયું મોટું થાય? અચળની કિંમત સરખી છે બેયમાં. અહીંયા e 4 છે અને અહીંયા 2 છે. તો દાખલા તરીકે આપણે અહીંયા એવું માની લઈએ કે r બરાબર 1 છે. તો આ બિંદુ પાસે, બરાબર, આ બિંદુ પાસે થોડુંક એક આગળ રાખીએ એટલે વધારે ડાયાગ્રામ દોરવાની મજા આવે. દાખલા તરીકે એકડો અહીંયા છે અને અહીંયા આગળ દાખલા તરીકે આ બિંદુ પાસે v બરાબર e છે. ઓકે. હવે જ્યારે 1 કરતા નાના આ તરફ આવશું તો કોણ મોટું થાય? આ તરફ આવીએ તો કોણ મોટું થાય? e વધારે થાય ને. આ તરફ આવીએ તો e મોટું થાય, બરાબર. તો આપણે દાખલા તરીકે e નો ગ્રાફ બનાવીએ છીએ. e મોટું હોવું જોઈએ, e વધારે હોવું જોઈએ. અને હવે તમે બીજી વસ્તુ સમજો એના પછીની, કે r છે એ ગ્રેટર ધેન 1 હોય, 1 કરતા મોટું હોય. તો હવે 1 કરતા મોટું હોય, દાખલા તરીકે 2 લઈ લ્યો, તો e બરાબર અચળના છેદમાં 2 નો વર્ગ 4 આવે અને v બરાબર અચળના છેદમાં 2 આવે. તો હવે આ e નાનું થઈ ગયું, e નાનું થઈ ગયું અને v કેવું થઈ ગયું? મોટું. તો e નાનું ને v મોટું, તો આના પછીના ભાગમાં v મોટું આવશે. ધ્યાન આપજો, આના પછીના, એટલે v નો આલેખ છે ને હું આનાથી બનાવું છું. આના પછીના ભાગમાં v મોટું, v મોટું છે એટલે ઉપર હોવું જોઈએ, તો e આમ ઉપર રહેશે, આ લાઈન ની ઉપર. એટલે આ જો આમ સીધે સીધું કરો તો e નીચે આવે અને આ જ બિંદુ પાસે v ક્યાં આવે? ઉપર આવે. તો v મોટું થઈ ગયું અને e નાનું થઈ ગયું. અને આગળના ભાગ માટે શું હતું? આગળના ભાગ માટે e મોટું હતું અને v નાનું હતું. e મોટું અને v નાનું. તો v છે એ પાછળ રહેવું જોઈએ, બરાબર. e મોટું અને v નાનું, એટલે v છે એ આની પાછળ રહેવું જોઈએ. તો આ રીતે ગ્રાફ મળશે, બરાબર. તો આગળના બિંદુ માટે હવે આ જો v પાછળ રહેવું જોઈએ એટલે એનો મતલબ એમ કે દાખલા તરીકે તમે સેમ અંતર અહીંયા કન્સિડર કરો, અહીંયાથી એક લાઈન બનાવો આમ આ અંતરની, બરાબર. તો આ 1 કરતા નાનું છે, સમથિંગ 0.5 છે. તો અહીંયા આગળ તમે જુઓ v ની કિંમત આ આવશે અને e ની કિંમત આ આવશે. કયું મોટું થાય? e મોટું થાય ને. e ઉપર છે, અહીંયા 0 હોય ને, તેમ તમે જેમ ઉપર વધતા જાવ એમ મોટું થાય. તો આ જગ્યા ઉપર e મોટું થશે અને એ જ અંતર માટે v કેવું થશે? નાનું. અને અહીંયા તમારે શીખવું હોય તો અહીંયા પણ આપણે એ જ રીતે એક લાઈન કરી નાખીએ સ્ટ્રેટ, બરાબર. અને અહીંયા આવી રીતે જોઈ નાખીએ આમ અને આ, બરાબર. તો જો આ અંતર છે ગ્રેટર ધેન 1, તો આ અંતર સપોઝ અહીંયા આપણે 2 રાખ્યું હતું, તો આ અંતર માટે તમે કયું મોટું કયું થશે? આ ડોટ વાળું કયું છે? v મોટું થશે અને e કેવું થશે? નાનું, બરાબર. અને આ અંતર માટે શું મોટું થશે? e મોટું થશે, v નાનું. જોયું? અહીંયા e ઉપર આવી ગયું, v નીચે આવી ગયું. અહીંયા v ઉપર આવી ગયું, v નીચે આવી ગયું. ગ્રાફ તમને સમજાણો પરફેક્ટલી, બરાબર. હવે આવું બધું ટેક્સ્ટ બુકમાં ના સમજાવે, બરાબર ને. આવું બધું ટેક્સ્ટ બુકમાં ડિટેલમાં આટલી બધી રીતે તમને સમજાવે નહીં, પણ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, ટોપિક તો નાનો હતો
પણ તોય ઘણો બધો ટાઈમ લઈ ગયો આપણો સમજવામાં. તો આ ગ્રાફ છે એ ફટાફટ ગ્રાફ તો તમારી ટેક્સ્ટબુકમાં છે, પણ આ રીતે તમે કરશો ને તો તમને મને લાગે છે ક્યારેય ભૂલાશે નહીં વસ્તુ. કન્સેપ્ચ્યુઅલી મેં તમને સમજાવ્યું છે. તો વિડીયો પોઝ કરો, ફટાફટ આ બધું લખી લ્યો અને હવે આપણે જોઈએ છે ઉદાહરણનો 2.1 નંબરનો દાખલો. હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ નંબર 2.1. પહેલું ઉદાહરણ આ ચેપ્ટરનું. 4 ગુણ્યા 10 ની -7 કુલમ વિદ્યુત ભારથી, એટલે વિદ્યુત ભાર Q બરાબર 4 ગુણ્યા 10 ની -7 કુલમ 9 સેન્ટીમીટર દૂર આવેલા P બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. 9 સેન્ટીમીટર દૂર એટલે સ્થાન આપ્યું છે, સ્થાનાંતર અંતર જે કહેવાય. તો 9 સેન્ટીમીટરમાં છે એટલે 10 ની -2 હંમેશા SI સિસ્ટમમાં ફેરવી જ નાખવાનું ધડ દઈ. બરાબર. P બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો છો. એટલે ચાલો આપણે VP લખીએ. P for P બિંદુ એમ. બરાબર. ખાલી V લખો તો વાંધો નથી મને. હવે V નું સૂત્ર તો આપણે હમણાં સાબિત કર્યું. શું આવે? તો કે K Q by R આવે. બરાબર. હવે K ની કિંમત કેટલી છે? તો કે એ આપણને ખબર છે 9 ગુણ્યા 10 ની 9 એના ગુણાકારમાં વિદ્યુતભાર Q કેટલો છે? 4 ગુણ્યા 10 ની -7 ના છેદમાં અંતર કેટલું છે? 9 ગુણ્યા 10 ની -2 નવડું નવડું કેન્સલ, -2 ઉપર ગયા એટલે 9 ને 2 11 માંથી 7 જાય તો 11 માંથી 7 જાય તો 4 વધે ને ભાઈ. બરાબર છે. સ્થિતિમાનનો એકમ વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાન તો વોલ્ટમાં જોઈએ ને. હવે બીજો પ્રશ્ન એમ પૂછ્યો છે કે તે પરથી 2 ગુણ્યા 10 ની -9 કુલંબ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. હવે છે ને ધ્યાનથી સમજજો. આ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પ્રમાણે આ જે વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું ને એ 1 કુલંબ વિદ્યુત ભારને P બિંદુથી અહીંયા લઈ આવવા માટે મેળવ્યું હતું. તો હવે તમે 1 નથી લઈ આવતા, તમે કેટલું લઈ આવો છો? 2 ગુણ્યા 10 ની -9. તો 1 માટે આટલું, તો આટલા માટે કેટલું? સિમ્પલ ત્રિરાશિ તમને ખબર પડે છે. તો કાર્ય બરાબર શું થઈ જશે? Q નવો વિદ્યુત ભાર છે એટલે Q ડેશ નામ આપી દે ઇન્ટુ VP. બરાબર. સમજાણું ને? બરાબર. સાવ ઈઝી છે. 2 ગુણ્યા 10 ની ત્રિરાશિ. 1 કુલમ ને લઈ જવા માટે આટલું કામ કરવું પડે, તો આટલા કુલમ ને લઈ જવા માટે કેટલું કામ કરવું પડે? ત્રિરાશિ મૂકો એટલે 2 નો ગુણાકાર આવે. બરાબર. ગુણ્યા 4 ગુણ્યા 10 ની 4 4 દુ ને 8 ગુણ્યા 10 ની -9 પ્લસ 4 કેટલા થાય? -5 બરાબર. કાર્ય છે તો એકમ શેમાં આવશે? જૂલમાં. કાર્યનો એકમ શું આવે? જૂલ. પાછળ એકમ લખવાનું ભૂલતા નહીં, 0.5 માં તોડી જશે બોર્ડમાં ફટ દઈને. બરાબર. શું જવાબ? વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે થિયોરેટિકલ પ્રશ્ન. હા કે ના? હા કે ના? ના 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 ના. બરાબર છે. એ માર્ગ ઉપર આધાર રાખતો નથી, એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. બરાબર છે. તો એનો જવાબ આવશે ના. બરાબર. પછી તમારે આમાં એક વાક્ય લખવું હોય તો તમારી ભાષામાં લખી શકો કે એ માર્ગ ઉપર આધાર રાખતું નથી, એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા ઉદાહરણ નંબર 2.1 ની સાથે કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના પછીના ટોપિકની સાથે જે ખૂબ જ અગત્યનો છે. બરાબર છે. જેની અંદર આપણે ડાયપોલ વિશે જોવાના છીએ અને ડાયપોલનું આપણે શું ગોતવાના છીએ? વિદ્યુત સ્થિતિમાન. બરાબર. ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને એ સાબિતી વાળો છે, આખું સૂત્ર સાબિત કરવાનું છે. એટલે આના પછીનો લેક્ચર ખૂબ જ અગત્યનો છે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.